ભાવનગર શહેરમાં 4 મહિના પહેલા કે એટલે કે 23 ઓગસ્ટના રોજ હાજર થયેલા નવનિયુક્ત એસપી નિતેશ પાંડેએ હવે તેનો જે અભ્યાસ છે તે પૂર્ણ કરી ચૂક્યો છે અને ભાવનગર શહેરમાં જે આવારા તત્વો છે, જે ગુંડા તત્વો છે, તે જો હવે કાયદો હાથમાં લેશે તો તેની ખેર નથી. ભાવનગરના નવનિયુક્ત એસપી છે નિતેશ પાંડે, તેનો જે અભ્યાસ છે તે તેણે ભાવનગરનો પૂરો કર્યો છે. ભાવનગરમાં 4 મહિના પહેલા તેઓ હાજર થયા હતા. ત્યારબાદ ભાવનગરમાં જે ગુનાખોરી કરતા જે લોકો છે, આવારા તત્વો છે, તેમજ જે પ્રોહિબિશનના જે આવારા તત્વો છે તેની ઉપર આજે નિતેશ પાંડેનું બુલડોઝર છે તે ફરવાનું ચાલુ થયું છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આજે 5 જેટલા જે ગુનેગારોના ઘર છે તેની ઉપર બુલડોઝર ફેરવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો શહેરના સરદારનગર વિસ્તારમાં વર્ષોથી ગીતા નામની જે બુટલેગર હતી તેનું મોટું જે છે તે બાર ચાલતો હતો, દેશી દારૂનો બાર છે, તે પોલીસની મીઠી રહેમ નજર વર્ષો પહેલા જે ચાલતો હતો તેને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. સાથે જ જો અત્યારે વાત કરવામાં આવે, તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, શહેરના ઘોઘા સર્કલ નજીક આવેલ ટીવી કેન્દ્ર પાસે પણ ધવલ શંભુ મકવાણા નામનો જે શરીર સંબંધી ગુનાનો જે આરોપી છે તેના ઘર ઉપર છે તે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. સાથે જ કોર્પોરેશનની પણ મોટી ટીમ છે તે આમાં સામેલ થઈ છે. તેમજ શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ રજપૂતવાડામાં રોબર્ટ રાજેશ ગોહિલ નામનો જે આરોપી છે તેના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. તેમજ જો વાત કરવામાં આવે તો આજે આવારા તત્વો છે તેને પોલીસનો કોઈ ભય જ નહોતો રહ્યો. ત્યારબાદ ભાવનગરના નવનિયુક્ત એસપી છે નિતેશ પાંડે ભાવનગરમાં હાજર થયા છે અને કહી શકાય કે ભાવનગરના નવનિયુક્ત એસપી નિતેશ પાંડે દ્વારા ગુનેગારોને પણ એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે જો હવે તમે ભાવનગરમાં કાયદો હાથમાં લેશો તો તમારી ખેર નથી. આમ ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી જે બેફામ બનેલા જે આરોપીઓ છે તેના ઘર ઉપર હવે નિતેશ પાંડેનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે. જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો આ કાર્યવાહી છે તે લાંબો સમય હજી ચાલવાની છે. NDPS ના આરોપીઓ હોય તેના ઘર ઉપર પણ બુલડોઝર છે તે ફરી શકે છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં જે પ્રોહિબિશનના જે આરોપી છે તે લાંબા સમયથી ફૂલ્યા ફાયલા હતા, જેને લઈને કોઈ જે છે તેની ઉપર કાર્યવાહી નહોતી થઈ તેવું ભાવનગરના જે નાગરિકો છે તે માની રહ્યા હતા. જેને બદલે તેમનો જે ભ્રમ છે તે દૂર કરવાને લઈને તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કોર્પોરેશનનો પણ મોટો સ્ટાફ છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યો છે. સાથે જ ભાવનગર પોલીસના 200 જેટલા જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા બંદોબસ્તમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અહીંયા જોડાયા છે. કોર્પોરેશનના જે એસ્ટેટ વિભાગના જે અધિકારી છે તેની સાથે પણ વાત કરીશું. સર, કેટલા મકાનો છે તે આજે પાડવામાં આવશે? આજે 5 જે પ્રાયોરિટીમાં લીધા છે, જેવા 5 અસામાજિક તત્વોના મકાનો પાડવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3માં કામગીરી શરૂ થઈ ગઈ છે અને પછી આગળના 2 અસામાજિક તત્વોની લિસ્ટમાં છે. સાહેબ, કોર્પોરેશનનો કેટલો સ્ટાફ આમાં જોડાયો છે આજે? કોર્પોરેશનનો આશરે 30 જણાનો સ્ટાફ જોડાયેલો છે, પ્લસ પોલીસનો સંપૂર્ણ કાફલો તથા ફાયર વિભાગના 15 જણાની ટીમ અત્યારે ઉપસ્થિત છે. અને સાથે જ 3 JCB ને 2 બ્રેકર અને 2 ટ્રક, 3 ટ્રેક્ટર સાથે પૂર્ણ તૈયારી સાથે કોર્પોરેશનની ટીમ આવેલી છે. તો આપે સાંભળ્યા હતા કોર્પોરેશનના જે અધિકારી છે તેમણે પણ સમગ્ર વિગત આપતા જોયું છે. મારા કેમેરામેન સીધા જ દ્રશ્યો બતાવશે. બુલડોઝરોનો પણ મોટો કાફલો છે તે અહીંયા પહોંચ્યો છે. સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીંયા જાળવવામાં આવ્યો છે. આજુબાજુના જે લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં અહીંયા છે તે ભેગા થયા છે. તેના લાઈવ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. આમ કહી શકાય કે ભાવનગરમાં હવે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ જો હાથમાં લેતા હોય તો એકવાર તમે આ જે છે તે દ્રશ્યો જોઈ લેજો. તમારા ઘર ઉપર છે તે બુલડોઝર ફરી શકે છે. ભાવનગરમાં નવનિયુક્ત એસપી જે નિતેશ પાંડે હાજર થયા છે તેમણે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે બગડી હતી તેને સુધારવા માટે અનેક પ્રયત્નો છે તે કર્યા છે. તેવી જ રીતે આ પણ એક પગલું છે તે ભર્યું છે. ભાવનગરના સિટી ડીવાયએસપી RR સિંઘલ સહિતના જે સિટીના જે PI છે તમામ તેઓને પણ મોટી સંખ્યામાં અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. તેઓ પણ જોડાયા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી RR સિંઘલ, તેમની સાથે સીધી જ વાત કરીશું. સર, કયા પ્રકારની હાલ કાર્યવાહી ચાલી છે? આજે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર જે છે તેમાં પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો તથા શરીર સંબંધી જે બી ગુનાઓ કરેલા છે તેવા અસામાજિક તત્વોના જે રહેણાંક મકાન અને જે બી છે તેની ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને માનનીય SP સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. સિંધુનગર વિસ્તારનો જે છે ત્યાં પ્રોહી બુટલેગર ગીતાબેન કરીને હતા તે, અને અહીંયા જે છે
મફતનગર અને સુભાષનગર જે છે તે શરીર સંબંધી ગુનાના જે આરોપીઓ જે છે તેના ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. સર ટોટલ કેટલા આરોપીના મકાન ઉપર આજે બુલડોઝર ફરવાનું છે? આજે 7 થી 8 જેટલા જે અસામાજિક તત્વો તથા પ્રોહી બુટલેગરના જે છે ઘર ઉપર જે છે ડિમોલિશનની કામગીરી કોર્પોરેશનનો જંગી સ્ટાફ તેમજ પોલીસનો જે છે 20 જેટલા અધિકારીઓ અને 150 જેટલા પોલીસને સાથે રાખી ઇલેક્ટ્રિકને બધા મેડિકલની ટીમ ફાયરની ટીમ સાથે રાખી આજે ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘલ. તેમણે સમગ્ર વિગત આપતા જણાવ્યું છે. આમ ભાવનગરના એસપી જે છે નિતેશ પાંડે તે 4 મહિના પહેલા ભાવનગરમાં હાજર થયા હતા 23 ઓગસ્ટના રોજ, અને તેમણે તેમનો જે અભ્યાસ છે તે હવે પૂર્ણ કરી ચૂક્યો છે તેવું કહી શકાય. ભાવનગરમાં જે આરોપીઓ છે તેમને જો હવે ગેરકાનૂની ધંધા કરવા હોય તો પહેલાં આ દ્રશ્ય જરૂરથી જોઈ લેવા જોઈએ તેવી આ જે સમગ્ર વાત છે. જો હવે તમે કોઈ પણ ગેરકાનૂની કામ કરશો તો પોલીસનું બુલડોઝર પણ તમારા ઘર સુધી ફરી શકે છે. આમ તમે સીધા જ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આરોપી હતો તેના ઘર ઉપર હાલ કોર્પોરેશનની ટીમ સાથે ભાવનગર પોલીસ પહોંચી છે અને ઘર ઉપર છે તે બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે. સમગ્ર જે તેનું મકાન આવેલું હતું ઘોઘા સર્કલ વિસ્તારના 50 વારિયામાં, તે મકાનને હાલ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે. આ મામલે જ્યારે અહીંયા બુલડોઝર ચાલી રહ્યું હતું ત્યારે જે આ ગુનેગાર છે તેના માતા છે તેઓ પણ અહીંયા ઓચિંતા આવી પહોંચ્યા હતા અને તેણે પણ પોલીસ સાથે છે તે ઝપાઝપી કરી હતી. સાથે જ જે મહિલા પોલીસ કર્મચારીઓ છે તેને બટકા ભરી ગયા હતા. તેના પણ તમે જે દ્રશ્યો છે તે એકવાર જોઈ લો. આમ ભાવનગર શહેરમાં આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જે મકાનો છે તેની ઉપર જે છે ભાવનગરના નવનિયુક્ત એસપી નિતેશ પાંડેનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં કેટલા આરોપીના ઘર ઉપર છે તે પોલીસનું બુલડોઝર ફરશે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે